સૌથી મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં વિદેશ જવાની લાલચે 8 લોકો સાથે છેતરપિંડી થઈ છે। સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામ પર 8થી વધુ લોકો છેતરાયા। 20,66,000થી વધુ રકમ પડાવી વિઝા ઓફિસના સંચાલકો ફરાર થયા। જો કે ભાવેશ અને કલ્પેશ ચૌહાણે અડાજણમાં ઓફિસ ખોલી હતી અને આ ભાવેશ કલ્પેશ ચૌહાણની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ભાવેશ ચૌહાણ ઝડપાઈ ચૂક્યો છે અને એક આરોપી ફરાર છે। અડાજણમાં ક્રિપા એજન્સીના નામ પર તેમની ઓફિસ હતી। આ સાથે વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું લોકોને કહેતા હતા। સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા હાલમાં તો ભાવેશ ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને એક આરોપી ફરાર છે। 20,66,000થી વધુ રકમ પડાવી વિઝા ઓફિસના સંચાલકો ફરાર થયા છે, જેમાંથી એકની ધરપકડ થઈ ચૂકી છે। સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામ પર લોકો પાસેથી પૈસા લેતા હતા અને 8થી વધુ લોકો છેતરાયા હોવાની માહિતી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે 2 જણાના વિઝા માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માતબર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાંહેધરી આપી હતી। ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે। હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે, એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।